स्वागत है मित्रों तमारू काठियावाड़ी प्रोग्राम रेसिपी में। आज आप एक नवी रेसिपी लईने मित्रों આવી ગયા છીએ। बटेटानी भाजी ते तमे बधा अवारनवार खाता जशो, पण आज આપણે એક અલગ નવી જ રીતે બનાવશું બટેટાની ભાજી। आज સનસેટ નો ટાઈમ છે, તમે જોઈ શકો છો મિત્રો, એકદમ સુંદર વાતાવરણ છે મિત્રો। સૌથી પહેલા મિત્રો આપણે બટેટાનું બે કટિંગ કરી લઈશું, જેથી બટેટા આપણા જલ્દી બફાઈ જાય એટલા માટે। આપણું ખોડિયાર માતાજીનું મંદિર છે, તમે જોઈ શકો છો મિત્રો। આપણે તો પહેલાં ગારો લગાડી દઈશું, જેથી કાળો ન થાય, અને ચૂલો આપણે પ્રગટાવી લઈશું મિત્રો। ચૂલો આપણો કમ્પ્લીટલી પ્રગટાઈ ગયો છે, એટલે આપણે તેની ઉપર તપેલું મૂકીને તેમાં પાણી ગરમ કરવા માટે મૂકી દઈશું। ત્યાર પછી મિત્રો આપણે મરચાંનું કટિંગ કરી લઈશું નાનું, અને टमेटाનું પણ કટિંગ કરી લીધું છે મિત્રો। ત્યાર પછી આપણે મિત્રો મીઠું એડ કરીશું। ત્યાર પછી જે બટેટાનું કટિંગ કર્યું છે તે આપણે એડ કરી દઈશું। ત્યાર પછી મિત્રો આપણે પૂરી બનાવવા માટે ઘઉંનો લોટ લઈશું, તેને આ કોળે સાળીને તેમાં આપણે તેલ મોણ આપીશું। ત્યાર પછી થોડું જીરું એડ કરીશું, જેથી પૂરીનો સ્વાદ સારો આવે, અને તેમાં થોડી હળદર એડ કરી દઈશું, મીઠું એડ કરી દઈશું। ત્યાર પછી આ બધી વસ્તુને મિક્સ કરીને લોટ આવી રીતે બાંધી લઈશું મિત્રો। લોટ કમ્પ્લીટલી બંધાઈ ગયો છે, એટલે આપણે તેમાં પૂરી વણી લઈશું। જે ગોળ રોટલી બનાવી છે તેના આપણે 4 ભાગ કરી લઈશું, એટલે પૂરી જેવો આકાર આપણે આવી જશે મિત્રો। ત્યાર પછી મિત્રો આપણે ડુંગળીનું નાનું કટિંગ એકદમ ઝીણું કરી લેવાનું છે, જેથી સડવામાં સરળતા રહે અને આપણે ખાવામાં પણ સારું લાગે। ત્યાર પછી મિત્રો આપણે પૂરીને તળી લઈશું તેલમાં। મિત્રો આપણા બટેટા બફાઈ ગયા છે, એટલે આપણે ફોલી લઈશું। ઉપરથી જે સાલ છે તે આપણે કાઢી લેવાની છે। અને તેના આપણે એકદમ મોટી સાઈઝ પર નહીં અને નાની સાઈઝ પર નહીં, એ ટાઈપના આપણે બટેટાના કટકા કરી લઈશું। ત્યાર પછી આપણે તપેલું ચૂલા ઉપર મૂકીને તેમાં તેલ આવી જાય એટલે રાઈ એડ કરીશું। રાઈ બધી કમ્પ્લીટલી ફૂટી જાય એટલે તરત જ આપણે તેમાં જીરું એડ કરી દઈશું। પછી તરત આપણે ડુંગળી એડ કરી દઈશું મિત્રો, અને તેને તેલમાં આપણે થોડી વાર માટે સડવા દઈશું। ત્યાર પછી ડુંગળી થોડી જલ્દી સડી જાય એટલે આપણે મીઠું એડ કરી દઈશું, અને ત્યાર પછી લીલા મરચાં આપણે એડ કરી દઈશું। ત્યાર પછી હિંગ, હળદર અને લાલ મરચું એડ કરી દઈશું। આ બધી વસ્તુને થોડી વાર માટે આપણે તેલમાં સડવા દઈશું। જો બધી સડી જાય એટલે તરત જ આપણે ટમેટાનું જે કટિંગ છે તે એડ કરી દેવાનું છે। આ બધી વસ્તુ થોડી વાર માટે આપણે તેલમાં સડવા દઈશું।
જેવી બધી વસ્તુ સડી જાય એટલે તરત જ આપણે તેમાં થોડું પાણી એડ કરી દઈશું, જેથી બટેટાને બધી ગ્રેવી મિક્સ થઈ જાય એટલા માટે. અને થોડી વાર માટે પાણી નાખીને બધી ગ્રેવીને સડવા દઈશું વ્યવસ્થિત રીતે. ત્યાર પછી જે આપણે બટેટા બાફેલા છે તેને આપણે એડ કરી દઈશું. અને પછી મિક્સ કરી લઈશું, જેથી ગ્રેવી અને બટેટા બે મિક્સ થઈ જાય. તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો. અને મિત્રો આપણે બધાને ટેસ્ટ કરવા માટે ડીશમાં સૂકી ભાજી આપણે આપી દઈશું બટેટાની. એવી મસ્ત સૂકી ભાજી અને પૂરી અને સાથે મઠો, આ બધી વસ્તુ સાથે આપણે ટેસ્ટ કરીશું મિત્રો. તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો. થેન્ક યુ સો મચ મિત્રો.